સામૂહિક ગણેશ મહોત્સવ ગળબીકાપુરા. આવો બધા ટાઈમ થઈ ગયો છે વિસર્જનનો. જય અંબે સાઉન્ડ સાથે જય અંબે સાઉન્ડ તમને સારો એવો માહોલ બની ગયો છે. તમામ મૂર્તિઓને અહીંયા ટ્રેક્ટરમાં લાવી દેવામાં આવ્યા છે. આયોજક મિત્રો પણ અહીંયા મહેનત કરી રહ્યા છે. તમે જોઈ શકો છો ગણપતિ બાપાને એમના રથમાં ચડાવી દેવામાં આવ્યા છે. અહીંયા સારી એવી રીતે આયોજક મિત્રો પણ અહીંયા ખૂબ સાથે કમલેશજી છે. જય ગણેશ. તમામ આયોજક મિત્રો અહીંયા સારી એવી તૈયારીમાં લાગ્યા છે. તો એ સાથે લાઇટિંગ કામ ચાલુ છે એટલા માટે 2 મિનિટમાં ચાલુ છે. ઓકે અહીંયા ગણપતિ બાપાનું વિસર્જન ચાલુ થઈ ગયું છે. જોઈ શકો છો નાચતા કૂતરું પણ ગભરાઈ ગયું કે આ કઈ આવી ગયું. તો આપણે વિસર્જનના સ્થાન પર પહોંચી ગયા છે. અહીંયા ગણપતિ બાપા નીચે ઉતારવામાં આવે છે ટ્રેક્ટરમાંથી. મૂર્તિ એમની ઉચકીને નદી તરફ લઈ જવામાં આવે છે. અહીંયા જોઈ શકો છો કે ગણપતિ બાપાને ફાઇનલી પાણીમાં પહોંચાડી દીધા છે એમના વિસર્જન તરફ. ખૂબ જ અહીંયા જોઈ શકો છો ખતરનાક રીતે વિસર્જન ચાલુ છે. મજબૂત રીતે હવે પાણીમાં પહોંચીને ગણપતિ બાપાને ડૂબકીઓ મારવામાં આવે છે. હા પાણી તો જુઓ. વિસર્જન દરમિયાન અહીંયા એક અદ્ભુત નજારો જોવા મળ્યો. ગણપતિ બાપાનો વાહન એવું મૃતકરાજ સાક્ષાત અમને દર્શન આપ્યા. વિસર્જનને મતલબ અદ્ભુત બનાવ્યું. તમે જોઈ શકો છો અહીંયા એમને પાણીમાં પડી ગયા હતા પણ એમને બચાવી દેવામાં આવ્યા છે આયોજકો દ્વારા. અને અમારા ગળબીકાપુરા અને આજે સાક્ષાત એમનું વાહન ઉંદરજી અમને દર્શન આપ્યા છે. નિહાળવા લાયક હતો ને આપણા લાલાભાઈ વિશે કઈ કહેશે? બસ કશું નહીં. ચાલો આજે સાક્ષાત આપણા ગણપતિ બાપાના દર્શન થઈ ગયા. ગણપતિ બાપા મોરયા. ફાઇનલી અમે વિસર્જન પૂરું કરીને જઈ રહ્યા છીએ. મળીએ બીજા